પાલિતાણામાં વિદ્યાર્થીની સાથે સ્કૂલ વાનના ડ્રાઈવરે કર્યા અડપલા। વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો પાલિતાણામાં બન્યો છે। પાલિતાણા શહેરમાં આવેલ ચમો વિદ્યાલયના પ્રાથમિક શાળામાં ભણતી એક વિદ્યાર્થીની સાથે સ્કૂલ વાનના ડ્રાઈવર દ્વારા અડપલા કરવા આવ્યાની ઘટના બની છે, જેમાં પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં વિદ્યાર્થીનીના માતા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સમગ્ર ઘટના જોઈએ તો સ્કૂલ વાનના ડ્રાઈવર દ્વારા વિદ્યાર્થીની શાળાએ મૂકવા જતા સમયે વિદ્યાર્થીની સાથે અડપલા કર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીનીને શાળામાં સ્કૂલમાં જાણ કરતા મામલો દબાવી દેવામાં આવ્યો હોવાનો આરોપ પાલિતાણા ચમો વિદ્યાલયમાં સમગ્ર મામલો સામે આવતા ટ્રસ્ટીઓ અને સ્કૂલ દ્વારા મામલો દબાવવામાં આવ્યો હોવાનો પણ ભોગ બનનાર પરિવારે આક્ષેપ કર્યો છે। ત્યારે પાલિતાણા ટાઉન પોલીસે સ્કૂલના ઇકો વાન જાહિદ ઇકબાલભાઈ કાજી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ઘટનાને લઈને જૈન સમાજ તેમજ હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જિલ્લાના વીએસપીના આગેવાનો પણ પાલિતાણા દોડી આવ્યા હતા અને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને સ્કૂલ દ્વારા મામલો દબાવી રાખવામાં આવતા ટ્રસ્ટી સહિત સામે રોષ વ્યક્ત કર્યો હતો અને કડક કાર્યવાહી થાય તેવી હિન્દુ સંગઠન દ્વારા માંગ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સ્કૂલ દ્વારા ડ્રાઈવરને છૂટો કરી દેવામાં આવ્યો હોય તેવું પણ જાણવા મળ્યું છે। ત્યારે બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે। શાશ્વત સમાજ બેન, શું બનાવ બને છે તમારી બાળકી સાથે? મારી છોકરી સીએમમાં ભણે છે। મારી છોકરી સાથે ડ્રાઈવરે ગલત રીતે છેડખાની કરી છે, જેને લઈને આપણે સ્કૂલમાં ટ્રસ્ટીઓ તમારી સ્કૂલના સ્ટાફને જાણ કરી હતી આ બાબતે? મને એ લોકોએ જાણ નથી કરી। મેં સામેથી એ લોકોને ફોન કર્યો તો એ લોકોએ મને સહકાર આપવાના બદલે મને કીધું કે તમારી સાથે કોઈ નહીં આવે સ્કૂલ તરફથી, તમારે જે કરવું એ કરી લો। પહેલાં મને એવું કીધું કે તમે અહીંયા વાત દબાવી દો, બહાર નહીં કાઢો એમ। પછી મને એવું કીધું કે તમારે જ્યાં જવું હોય પોલીસ કેસ કરવો જે કરવું એ કરી લો। સ્કૂલના ટ્રસ્ટીઓને કોને મળ્યા હતા તમે? હું મળી નથી, મને મળવા નથી, એમને ફોન પર વાત કરી એમની સાથે। તો એમને મને પહેલાં તો એવું કીધું કે તમે વાત અહીંયા દબાવી દો। પછી મેં કીધું ના, મને કેવું છે મારા છોકરી સાથે આવું થયું, તો કે તમારી સાથે સ્કૂલમાંથી કોઈ નહીં આવે, તમારે જે કરવું એ તમે કરી શકો એમ, અમારા અહીંયાથી કોઈ નહીં આવે। આ બાબતે સ્કૂલમાં ક્યારનો બનાવ છે બેન? આ કાલ સવારનો છે, પણ એ લોકોએ મને કોઈ જાણ નહીં કરી। મારા છોકરીએ મને કીધું સાંજે કે મમ્મી મારી સાથે આવું થયું, તો મેં તરત પ્રિન્સિપલને ટ્રસ્ટીને બધાને ફોન કર્યા। તો એ લોકોએ કીધું કે સવારે તમે આવો, આપણે વાત કરીએ મળીને। તો પ્રિન્સિપલ હતા બટ ટ્રસ્ટી નહોતા આવ્યા। ફોનમાં વાત થઈ છે કોની સાથે? ટ્રસ્ટીઓની સાથે વાત થઈ છે? શાંતિભાઈ સાથે। આ બાબતે તમે પોલીસને જાણ કરી છે? પછી હું સામેથી આવીને પોલીસ કેસ કરી, એ લોકોએ મારી સાથે મતલબ પોલીસને જાણ નથી કરી સ્કૂલમાંથી કે અમને અમારા સપોર્ટમાં બી નથી આવ્યા કે અમે તમારી સાથે આવીએ કે તમને સહકાર આપીએ। હવે તમે શું અપેક્ષા રાખો છો પોલીસ સાથે? મને મારા છોકરીને ન્યાય જોઈએ છે। જી, આપનું નામ? આહિર અશોક, જે વિશ્વ હિન્દુ પરિષદ ભાવનગર જિલ્લા અધ્યક્ષની જવાબદારી। ગઈકાલે જે સમૂહ વિદ્યાલયની એક બાળકી સાથે જે કંઈ અડપલાની જે ઘટના ઘટી છે સર, અને એમ શું કહીશું? એને લઈને ખાસ તો એ જ કહેવાનું કે ગઈકાલની ઘટના બની અને હજુ સુધી અહીંયા પોલીસ દ્વારા તો ઠીક છે, પણ જે સંસ્થામાં ભણતી હતી ત્યાંથી પણ કંઈ અહીંયા દીકરીને કંઈ સમર્થન નથી મળ્યું। એના માતા પિતા કાલના અહીંયા પોલીસ સ્ટેશન હતા, તો આજે બપોર પછી જ્યારે અહીંયા ફરિયાદ એની ફાટી ગઈ છે, તો અમારું એ જ કહેવું છે આકરામાં આકરી સજા થાય, એની પર પોસ્કો લાગે અને જામીન લાયક ગુનો બને, એ જ અમારી માંગણી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની છે। આ બાબતે દીકરીના પરિવારને સૂત્રો દેવાથી જાણવા મળ્યું છે કે ગઈકાલની ઘટના હોવાથી સ્કૂલના ટ્રસ્ટીઓ તેમજ સ્કૂલ સ્ટાફને એમને કીધું, પણ ક્યાંક ને ક્યાંક મુદ્દો જે રહ્યો એ દબાવવાનો પ્રયત્ન કર્યો છે, એના લઈને તમે શું કહીશું? એ દીકરીના માતા પિતા તો ફરિયાદ એને એફઆઈઆર કરી જ છે, પણ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આવી ઘટના સહન નહીં કરી લે, એટલે અમે તો એમની સાથે જ છીએ। અંદાજે દીકરી કેટલા વર્ષની છે? દીકરીની ઉંમર 11 થી 12 વર્ષની ઉંમર છે, 6ઠ્ઠું ધોરણ ભણે છે અને સીએમ વિદ્યાલયમાં ભણે છે।